ઉષા, તું જરૂર કંઈક છુપાવી રહી છે. ઘણા દિવસથી મને તારા મોઢા ઉપર નવોઢાનું નૂર જ નથી દેખાતું. એવું તો કશું જ નથી બેન. મને આ એકલું એકલું લાગે છે. મને મારું ઘર સાંભળે છે. ના બેટા, અગ્નિ પરીક્ષામાં પોતાનું સતીત્વ પુરવાર કરનાર સતી સીતાનું એક થોડીએ કરેલી કુશંકાને કારણે ભગવાન રામે ત્યાગ કર્યો હતો. એવો આદેશ. ચંદ્રલેખા, ક્યાં છો? બહાર પધારો. માણેક ચોકની મેનકા, વાડજની વનિતા. તમારા રૂપનું વર્ણન કરવા મારી હિન્દી પેન ઊંચી નીચી થઈ રહી છે. અરે રે, હાય હાય, આ લાછડા મેલીને નફટની જેમ રાડો પાડતા આવો છો તો શરમાતા નથી? એ તો સારું છે કે બાપુ ઘરમાં નથી. શું કહ્યું? ઘરમાં નથી બાપો? તો લે, મારવા દે છાપો. કાંકરિયાની બાળે ને આચમતે અજવાળે, હે આંખડિયું ને ચાળે મારા મીઠો મીઠો પ્રેમ તો હેલો સાંભળો જી, ઓ જીરે મારો હેલો સાંભળો જી. વકીલ સાહેબ, આજે હું તમારી ઉલટ તપાસ લેવા આવી છું. એક પુરુષ જો કોઈ સ્ત્રીને અંધત પ્રેમ કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી એને પણ આ વિશે અંધારામાં રાખે તો એને અપરાધી ગણવું કે નહીં? કેમ ન બને? શું દુનિયામાં દરેક પતિ પત્ની એક જ ઓરડામાં સાથે નથી રહેતા? શું એક જ છાત નીચે આપની જેમ નોખા નોખા રહે છે? આજે હું જાણવા માંગુ છું કે મારા જેવા કયા પાપ થયા છે, કયા અપરાધ થયો છે મારો કે તમે મને આમ દર છોડ્યા કરો છો? મારો વિજયસિંહ ઠાકોર, મારો દીકરો આવા મેલા પેટના માનવીના માંડવે નહીં બખાય. ખબરદાર, જો આ દેવ જેવા પુરુષ માટે કોઈએ એક શબ્દ હલકો વાપર્યો છે તો આજની દુનિયાની નજર એટલી મેલી થઈ ગઈ છે કે એની આંખોમાં બધે દુશાસન ને રાવણ જ દેખાય છે, પણ રામ જેવો આદર્શ જીવન જીવતો માણસ નથી દેખાતો. આ ઘરની સેવા એ મારો ધર્મ નથી. તું શું કહેવા માંગે છે મને કાંઈ જ સમજાતું નથી. દીકરી